સ્થાનિક સ્વરાજની ચૂંટણીના ભણકારા વાગી રહ્યા છે અને તેની જ વચ્ચે આ પેટા ચૂંટણી આવી રહી છે, એટલે કે ઉમરેઠ વિધાનસભાની પેટા ચૂંટણી કે જ્યાં એક આકસ્મિક રીતના એક ધારાસભ્યનું એ ચાલુ ટર્મની અંદર મૃત્યુ થાય છે અને તેના જ કારણે સીટ ખાલી પડે છે અને આ સીટની અંદર હવે ત્રિપાખીયો જંગ એ નક્કી માનવામાં આવી રહ્યો છે। ભારતીય જનતા પાર્ટીની આ પરંપરાગત બેઠક છેલ્લા 2 ટર્મથી આ છે। આમ તો કોંગ્રેસનો ગઢ માનવામાં આવતી હતી આ બેઠક, પણ છેલ્લા 2 ટર્મથી ત્યાં ભારતીય જનતા પાર્ટીના ધારાસભ્ય છે તે જીતીને આવતા હતા અને હવે આ બેઠક ઉપર હવે ત્રિપાખીયો જંગ એટલા માટે નક્કી કહી શકાય કેમ કે ભારતીય જનતા પાર્ટીએ પોતાના પત્તા ખોલી જ નાખ્યા છે। ત્યાં હર્ષદ પરમાર ને ભારતીય જનતા પાર્ટીએ ટિકિટ આપી છે। સાથે જ રાહુલ ગાંધી જ્યારે ગુજરાત આવ્યા ત્યારે પણ કોંગ્રેસના નેતાઓ સાથે અહીંયાથી કોને ઉમેદવાર તરીકે ઉતારવા તેની પણ ચર્ચાઓ થઈ હતી અને તેની વચ્ચે હવે એ પૂર્વ એમએલએ અને પોતે પ્રાદેશિક રાજકીય નેતા કહી શકાય એવા જયંત બોક્સીએ પણ એ સોશિયલ મીડિયાના મારફતથી એ પોતાના ઉમેદવાર છે તે તરીકેની જાહેરાત કરી છે। એટલે કે હવે રાજકીય ગરમાવો એટલો વધી રહ્યો છે કે શું જયંત બોક્સી એ આમ આદમી પાર્ટીના ઉમેદવાર તરીકે ચૂંટણી લડશે કે પછી એ પોતાની રીતના ઇન્ડિપેન્ડન્ટ ચૂંટણી લડશે? આવા અનેક રીતના રાજકીય ગરમાવો જોવા મળી રહ્યો છે। તેની વચ્ચે હવે આમ આદમી પાર્ટી તરફથી જો તેઓ ચૂંટણી લડવાની જાહેરાત કરે છે તો આગામી દિવસોની અંદર આ ત્રિપાખીયો જંગ છે તે નક્કી માનવામાં આવે છે અને તેની વચ્ચે આ બેઠક એ કઈ પાર્ટી એ જીતી શકે છે તેની ઉપર ચર્ચા છે। આમ તો જયંત બોક્સી કે જેઓ એનસીપી સાથે ખૂબ નજીકનો દ્રબો ધરાવતા હતા, અનેક વખતે તેઓ ચૂંટણી લડી ચૂક્યા છે અને સાથે જ એ વિસ્તારની અંદર એ કોંગ્રેસ પણ દમખમથી ચૂંટણી લડતી હતી। ભૂતકાળમાં આ બેઠક એ કોંગ્રેસનો ગઢ રહી હતી અને સાથે સાથે જે રીતના આ બેઠક ઉપર ત્રિપાખીયા જંગની ચર્ચાઓ થઈ રહી હતી તેની વચ્ચે હવે જયંત બોક્સીની આની અંદર એન્ટ્રી થાય છે। ત્યારે જ ન્યૂઝરૂમ ગુજરાતની યુટ્યુબ ચેનલને સબસ્ક્રાઇબ કરો અને ઇન્સ્ટાગ્રામ અને ફેસબુક પર ફોલો કરો। અપડેટ રહો, સત્યની સાથે રહો।